તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો. તો કેટલો સમય થઈ ગયો આપણે વ્લોગ નહોતા બનાવ્યા. આઈ થિંક 5-6 મંથ થઈ ગયા. તો હવે આપણે ટ્રાય કરશું રેગ્યુલર નાખવાની વ્લોગ, અને આપણે પાછા કન્ટિન્યુ ચાલુ કરશું વ્લોગ બનાવવાનું. અને હમણાં મારા ભાઈના મેરેજ છે બીજા મહિનામાં 9-10 તારીખે. તો હમણાં એમાં પણ ધોળાધોળ છે, અને મારા પણ સાથે 9 તારીખના સાંજે મારું પણ ફંક્શન છે. क्यों हिला डाला ना। તો આપણે થોડાક દિવસમાં હમણાં દીવ પણ જવાનું થશે પ્રી વેડિંગ માટે. તો અત્યારે એક આદિત્યાણાથી મારો ફ્રેન્ડ આવે છે, તો એની સાથે આપણે બગોદર જવાનું છે. તો હમણાં એ આવે એટલે નીકળીએ. તો આ પડ્યો છે આપણો ઘોડો અહીંયા ઢાકેલ, અને આ પડ્યું છે આપણી વાઈટ પરી. अच्छा ठीक है ठीक है। તો હાલો હવે નીકળીએ. મારો ફ્રેન્ડ આવી ગયો છે. હજી મારા ફ્રેન્ડને આવવાની થોડી વાર છે, તો આપણે થોડી વાર પતંગ ઉડાડી લઈએ. हेलो गाइस हेलो गाइस पूजा पतंग चगा रहे हैं। देखो मेरा दोस्त બાંધા માલે दियो देखो इसमें फिर आधे का पैसा नहीं फिर से वो दिया हम विटवा नहीं हो हां भाई आप रात में नो हो या ओनली खड़े रही बोल तो ओके वाले भाई देखो हमारे से बेचा તો મારા મિત્રો આવી ગયા છે, તો હવે આપણે જવાનું છે. ત્યાં જઈએ. સમજો આમજો 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 આમ ગૌતમ ગૌતમ ભાઈ અમારે જવાનું હોય બગવદર, બરાબર? અમારે તને ને અમે ભેંસને છોડવા જ આવી બગવદર ભેંસ બંધાઈ જાય. ને જોડવા જ આવી ભાઈ. અટાણા આવ્યા ચોપાટીએ, બરાબર? મારા પાડ ઘટિયા હરકો પાડી દો. હા બાબુ આમ 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 ભાઈ હાલ એક્ટિંગ હે દરિયા બાજુ હાલ. કેમ રેડી ના? ઓકે કરો હાલો. એક નંબર લાગે ભાઈ. આમ આમ તો જો ખાલી. બગવદર તો હેલો મિત્રો, આપણે પૂગી ગયા છે બગવદર રાંદલમાના મંદિરે. ઓલું મસ્ત હે ભાઈ, ઓલું શંકર ભગવાન. આદિ યોગી હે. વિડિયો બનાવવાથી શરમાવશો નથી શરમાતા. શરમાવાનું પછી આમ પણ ક્યાં કોઈ શરમાય છે.
અહીંથી કાવો મારે કાવો. એ ભોળા નાથ ભલું કર પણ શરૂઆત મારથી કર. હવે અમે લીધું સ્નેપ લઈને ઘરે રહેતી ને અને તો મને લાગતું નથી કે આવે આજ ડુંગર દેખાય ગૌતમ, ડુંગર દેખાય અદિત્યાણાનો. હાલો તો હવે જાય ઘેરે નહીં તો ચંદાસનો ખાડો સાફ કરવાનો ઓર્ડર આવ્યો, આપણે ત્યાં જવાનું છે. कि बंद करो ये सब नाटक, कुछ लाइफ में अच्छा करो. કે આપણે ખંડાસનો ખાડો સાફ કરશું, હા. પછી પૈસા કમાશું, પછી આપણે રખડશું મોજ કરશું. અને તમારે કોઈ ખંડાસનો ખાડો સાફ કરવો હોય તો અમને કોન્ટેક્ટ કરજો. હાલો તો હવે જાશું કા. હા ચાલો હવે અમે ભાગ્યા ઘેરે. ઘરે 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 નહીં દૂધ ગુજરાતી ક્યાં? ઘેરે હે? ઘેરે ચલો ઘેરે જઈને ખાવા બેહું. આપણે ગુજરાતી વાપરવું. આપણે નહીં એટલે આપણે હાલ હાંજે મળ્યા. હાલ ભાઈ હાંજે. તો હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જાય છે માસીની ઘરે ને હજી જમવાનું પણ બાકી છે ને મારી વાઈફ પણ જામનગરથી આવી ગઈ હશે. એને જામનગરથી બોલાવી લીધી છે કેમ કે હવે 1-2 દિવસમાં અમારે પ્રી વેડિંગ શૂટ કરવા જવાનું છે, તો કપડાં ને બધું અરેન્જ કરવું પડશે. એના માટે એને પણ બોલાવી લીધી છે. જાય હવે. તો હવે આપણે ગામમાં જવાનું છે, થોડા કપડાનું અરેન્જ કરવાનું છે, કપડાં લેવાના છે, તો ગામમાં જવાનું છે એના માટે. તો નીકળીએ હાલો ગામમાં. અમારો કેમેરામેન આમ જો છેતરપિંડીના કેસુ આલેસ આની ઉપર. તો આપણે આવી ગયા છે પાર્લરે. જે મેકઅપ આર્ટિસ્ટ છે, જે દેવ અમારી સાથે પ્રી વેડિંગમાં આવવાની છે. તો આવી ગયા છે આપણે હેર સલૂને, કેમ કે મોટું બોડું ધોવરાવવાનું હતું થોડુંક, અને થોડીક દાઢી બાઢી કરાવવાની હતી. આપણી દાઢી જો કે આવતી તો છે નહીં, પણ તોય થોડી ઘણી કરાવવાની હતી. કુરિયર બધાય કુરિયર. પ્રી વેડિંગની તૈયારી. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે મારી ઘરે. તો મારો કેમેરામેન, હું, મારી વાઈફ અને મારી દીદી અને એક બીજો ફ્રેન્ડ હતો. તો અમે જે અમારી સાથે મેકઅપ આર્ટિસ્ટ આવવાની હતી એના પાર્લરે ગયા હતા. તો એની સાથે બધી ડીલ ઓકે કરી અને અમારે કાલે ફાઇનલ નીકળવાનું છે.
પ્રી વેડિંગ માટે. તો અત્યારે થોડું ઘણું લેવાનું હતું એ લઈ લીધું ને કાલે રાતે નીકળવાનું છે. પ્રી વેડિંગ માટે આપણે દીવ જઈએ છે, તો કાલે નીકળવાનું છે. અને પહેલાં અત્યારે મારું પ્રી વેડિંગ કરવાનું છે અને આપણે પહેલા મહિનામાં મારા ભાઈનું પણ કરવાનું છે. તો એમાં એવું છે કે આપણે બીજા મહિનાની 9 તારીખના સાંજના દી મારું પણ રિસેપ્શન છે. તો મારું અને મારા ભાઈનું બંનેનું પ્રી વેડિંગ કરવાનું છે. તો આપણે ખરીદી તો જોવું કરીશ પ્રી વેડિંગ માટે. જો આ બધાય ઓર્ડર કરેલા છે. આ બધાય છે ને એ મિંત્રામાંથી ઓર્ડર કરેલા છે. આ બધા ઓર્ડર કરેલા. આમાં બધીમાં મારી વાઈફના કપડાં છે. આ બેગ જ આખું લઈ જવાનું છે. તો આપણે 2-3 દિવસ માટે દીવ જવાનું છે. ને હમણાં આપણે વ્લોગ બંધ કરી દીધા હતા. આઈ થિંક 6-7 મંથ થઈ ગયા નહોતા બનાવ્યા. તો હવે સ્ટાર્ટ કરશું, ટ્રાય કરશું રેગ્યુલર મૂકવાની. જો આપણી પાસે એટલો ટાઈમ હશે તો ટ્રાય કરશું રેગ્યુલર મૂકવાની. બાકી જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બીજા વ્લોગમાં.